નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આપણે આજે એક સરસ બાળકોને પણ ભાવે અને ઇમ્યુનિટી પણ આપણી જળવાઈ રહે અને બધા જ ન્યુટ્રિશન પણ અંદર પોષક તત્વો પણ અંદર આવી જ જાય છે। તો ખજૂરમાંથી આપણે આજે રોલ બનાવીએ। અહીંયા એક કઢાઈ મૂકી છે જાડા તળિયાવાળી અને એની અંદર 4 ચમચી ઘી નાખીશ। ગાયનું ઘી છે, અહીંયા છીનું જ હું લઈશ। ઘીને આપણે પીગળવા દઈશું। અહીંયા મેં ખજૂર લીધી છે। અહીંયા જે આ રીતની ખજૂર આવે છે એ ખજૂર મેં લીધી છે। એ પોચી હોય છે એટલે આપણે એની અંદરથી જે સીડ્સ હોય છે આપણે સરળ રાતાથી નીકાળી દઈએ છીએ। બધા જ મેં નીકાળી દીધા છે। અહીંયા મેં 400 ગ્રામ ખજૂર લીધેલી છે, એને આપણે એડ કરી દઈશું અંદર। સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આપણે એને સરસ રીતે અંદર ઘીની અંદર શેકીશું, જેથી કરીને સરસ ખજૂર ઓછી થઈ અને શીરા જેવું મિશ્રણ થઈ જાય ઘટ ત્યાં સુધી આપણે એને સરસ રીતે થઈ જાય એ રીતે ધીમા તાપે શેકીશું। મિત્રો, આપણે આ બાજુ ખજૂરનું જે પુડિંગ આપણે તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણે 1 ચમચી આપણે ઘી મૂકી તેનું અને એની અંદર ડ્રાયફ્રૂટ આપણે થોડા સેલો ફ્રાય કરી દઈએ। બહુ નથી કરવાના, ખાલી એનું મોઇસ્ચર જતું રહે એટલું જ આપણે કરવાનું છે। એની અંદર મેં અહીંયા 30 કાજુ લીધા છે। આપણે એને એકદમ સ્લો મીડિયમ ફ્લેમ પર આપણે એને થોડા મોઇસ્ચર થઈ જતું રહે એટલું જ આપણે એને કરવાનું છે, બ્રાઉન કેવા કરવાના નથી। મિત્રો, આપણા કાજુ સરસ રીતે થઈ ગયા છે, તો નીકાળી દઈશું। એ રીતે મેં અહીંયા બદામ પણ એટલી 30 લીધી છે, 30 એને પણ આપણે રીતે કરી દઈએ। આપણે અખરોટ અહીંયા 5 મેં આખા લીધા હતા, એટલી નાની કટોરી અને 4 થી 5 ચમચી મેં પિસ્તા પણ લીધા છે, એને પણ આપણે કરી દઈશું ફ્રાય, સેલો ફ્રાય। આપણું જે ખજૂરનું જે ઘીમાં શેકી હતી એનું સરસ મિશ્રણ આપણે શીરા જેવું જોઈતું હતું એવું જ સરસ રીતે થઈ ગયું છે। આપણે એને ઠંડુ કરી દઈશું। દેખો મિત્રો, આપણે આ બદામ છે એ અને કાજુ એ પહેલા આપણે અંદર અધકચરા મિક્સરમાં ક્રશ કરી દઈશું। અધકચરા ક્રશ કરવાના છે। તો મિત્રો, આપણે આ રીતે બદામ અને કાજુ એનો આપણે ભૂકો કરી દીધો છે આ રીતે। તો મિત્રો, આ રીતે આપણે પિસ્તા અને અખરોટનો પણ અધકચરો ભૂકો કરી નાખ્યો છે, એને આપણે બાઉલમાં મિક્સ કરી દઈશું। તો મિત્રો, આપણે આ ખજૂરનું જે પુડિંગ બનાવ્યું હતું આવી રીતે એ સરસ રીતે આપણું આવી રીતે મિશ્રણ થઈ જવું જોઈએ અને એને મેં ફરી થોડું ગરમ પણ કરી લીધું છે। એટલું ગરમ કર્યું છે કે હું એના આખી આમ રોલ વાળી શકીશ એ પ્રમાણે। તો આ રીતે આપણું એ બધી જ ખજૂરના પૂરણની અંદર આપણું ડ્રાયફ્રૂટ બધું જ અને ટોપરાની છીણ અને એની ઉપર મેં ચાખી અને પછી 3 ચમચી મેં બોરું ખાંડ અંદર એડ કરી છે અને હું 1 ચમચી છેલ્લે ઘી અંદર શાઇનિંગ માટે અંદર એડ કરી દઈશ, જેથી કરી અને આપણે શાઇનિંગ સરસ રીતે આવી જાય। અહીંયા ગાયનું જ ઘી છે, આપણે અંદર સરસ રીતે એડ કરી દઈશું અને આપણે એના રોલ વાળી દઈશું। તો મિત્રો, આ રીતે આપણે જો રોલ બનાવી દઈશું આપણા સરસ રીતે। જે રીતે આકાર તમારે આપવો હોય એ રીતે આકાર પણ આપી શકો, ગોળ લંબગોળ તો એ રીતે પણ આકાર આપી શકો। એને રોલ વાળી અને તમે ગોળ પીસ કરીને પણ તમે બતાવી શકો છો। તો જુઓ મિત્રો, આ રીતે આપણા રોલ સરસ રીતે તૈયાર કરી દઈએ અને એને તમે આ રીતે આપણે ટોપરાની છીણમાં રગદોળી દઈશું તો આપણા સરસ રીતે રોલ તૈયાર થઈ જશે। તો મિત્રો, આ રીતે તમે પણ આ ખજૂરના ડ્રાયફ્રૂટ રોલ બનાવજો। ખૂબ જ ન્યુટ્રિશન અને પૌષ્ટિક આ રોલ એ બાળકોથી વૃદ્ધો માંડી અને દરેક માટે આ ખૂબ જ સરસ છે। અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે જ મેં અંદર ગંઠોડા અને થોડીક સૂંઠ નાખી હતી અને બધા જ ડ્રાયફ્રૂટ અંદર આવેલા છે। તમે એમાંથી જે ગમતા ડ્રાયફ્રૂટ હોય એ તમે અંદર એડ કરી શકો છો। તો એ રીતે પણ આ ખજૂરના રોલ બનાવજો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। તો મિત્રો, ચોક્કસથી તમે બનાવજો અને ફરાળી છે આ રોલ અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।